બરાબર. બરાબર. એટલે આ બધા કહે છે કે હાથ ને ધોતા રહો ને આંખ ધોતા રહો ને આ ધોતા રહો, એ બધું કરો તમે, વાંધો નહીં. પણ સૌથી મોટી લોજિકલ વાત એ છે કે તમને તમારું ગળું બચાવવું જોઈએ. બરાબર છે. કેમ કે આની એન્ટ્રી ગળામાંથી છે. ઓકે. તો તમે બીટાડીનના ડ્રોપ્સ મંગાવી લો. મેં લખ્યું છે પણ તમે બધું વાંચતા નથી એટલે તકલીફ છે. બીટાડીનના ડ્રોપ્સ મંગાવી લો, એ તમને કોઈ પણ મેડિકલ દુકાનથી મળી જશે. અને ઘરમાં બધાને સવારે ને રાતે ટેવ પાડ દો, સવારે ઉઠતા અને રાતના સૂતા બીટાડીનના કોગળા કરવા. કોઈ મીઠું કઈ નાખવાનું નથી. બરાબર. ખાલી બીટાડીન છે એ તમારે ગરમ પાણીમાં, એકદમ ગરમ પાણીમાં લઈને અને એના કોગળા કરવાના. તમારે કોઈ કારણે કોરોના અંદર ઘૂસવાનું નહીં. કેમ કે તમે શું કરો છો કે તમારું ગળાને સેનિટાઈઝ કરી દો છો, એટલે અંદર પ્રવેશ જ નહીં. યાર તમે એક સીધી સિમ્પલ વસ્તુ સમજો કે તમારું ગેટ તમે દ્વારપાલને લોક કરી દો, એટલે પછી એન્ટ્રી ક્યાંથી થાય? બરાબર છે. પછી કેટલાય તમારા હાથ ખરાબ થયા હોય, કોઈને પણ તમે ટચ કર્યું હોય, કંઈ પણ કર્યું હોય, પણ જે તમારી સૌથી ખતરનાક વસ્તુ છે તમારું ગળું છે. ગરમ પાણી તો પીએ જ છે આખો દિવસ. ના એ બરાબર છે, પણ આ વસ્તુ મેં જે તમને કહી ને એ શેના માટે છે કે અંદર એના જીવાણુ જાય જ નહીં. જો આ જીવાણુ રાજુભાઈ જ્યાં સુધી તમારા ગળામાં છે ત્યાં સુધી સારા છે. અંદર જો ત્યાંથી ઉતરીને ફેફસામાં ઉતર્યા ને એટલે ઘાતક થાય છે. બરાબર. તો આપણે એમને ફેફસામાં ઉતરવા જ નથી દેવા. એના માટેનું સૌથી સારું સોલ્યુશન છે કે 2 વાર 3 વાર તમને ગાગડા કરો. અને હું તો કહું જેને એવું લાગતું હોય ને કે થોડું ખારાશ આવી છે ગળામાં, તો 4 વાર કરો. બરાબર. અને ખાલી બીટાડીન થી કરો, કેમ કે બીટાડીન છે ને એ એવું એક કેમિકલ છે કે એવું એક એ છે કે જે આના જીવાણુને મારી નાખે છે. બીટાડીન ડ્રોપ પાણીમાં લઈને એને કોગળા કરી દો. હા, બીટાડીન ની અડધી, એમાં શું ઉપર એની કેપ આવે, કેપ. તો એ અડધી કે પોણા ભાગની કેપ ભરી લેવાની અને એને પાણીમાં નાખી દેવાની. બરાબર. એટલે તમારે 5-6 બોટલો મંગાવી લો. ઓકે. અને તમારા ફેમિલી વાળા જેટલા હોય, સંબંધી હોય, બધાને કહી દો કે બીટાડીનના મંગાવી લો ડ્રોપ્સ. હું તમારું છે ને અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે, રેકોર્ડિંગ પછી હું ફેમિલીમાં મોકલવા. ના એટલા માટે કહું છું. અને બીજું એક તમને બહુ સારી સલાહ આપું કે કોરોનાના રેઝિસ્ટન્સ પાવર માટે સૌથી સારી વસ્તુ વિટામિન સી છે. બરાબર. હવે ડોક્ટરો શું ઉલ્લુ બનાવે છે કે વિટામિન સી ની ટેબ્લેટો લો. ભાઈ નેચરલી તમને સૌથી સરસ વિટામિન સી છે લેમન, લીંબુ. તો તમે લીંબુ ચૂસો. બરાબર. ટેવ પાડો બધાને ઘરમાં. નાના છોકરાને ના ચૂસાતું હોય તો એને પાણીમાં નાખો. પાણીમાં નાખીને લીંબુની સાથે એને શરબત જેવી રીતે પીવું હોય તો વાંધો નથી, પણ એને લેમન મિનિમમ 1 કે 2 લેમન દિવસના જવા જોઈએ. એટલે એની જે તાકાત છે ને, ઇમ્યુનિટી છે, એ જબરજસ્ત વધી જશે લીંબુથી. હા. અને બીજું જો એને કરવું હોય તો તમારે ફ્રૂટ્સ ની અંદર સારામાં સારું, તમે જે અત્યારે મોસંબીનું સિઝન છે, પણ અત્યારે તો ભલે આ લોકડાઉન છે, પછી ખુલી જવાનું, બધાને મોસંબીનો રસ પીવડાવવાનો ચાલુ કરી દો. એમાંથી ઇમ્યુનિટી વધારે છે. અરે જબરજસ્ત. ઇમ્યુનિટી વધારવા માટે બીજી એક તમને બહુ સારામાં સારી વસ્તુ કહું, જેને કરવી જ જોઈએ. એના અંદર મેં તમને લખાવી હતી, પણ તમને ના યાદ રહી હોય તો તમે લખી લો. જો તમને કહું અત્યારે સૌથી સારું કામ કરી રહ્યું છે સૂંઠ અને આદુ. બરાબર. જે સૂંઠ છે એ આદુ જયારે સુકાઈ જાય એટલે સૂંઠ થઈ જાય. તમે કાં તો તમારી પાસે આદુ મળે તો આદુ, નહીં તો સૂંઠ. આદુ 15 ગ્રામ એને ક્રશ કરી દો, અથવા 1 ચમચી સૂંઠ પાવડર લઈ લો. સાથે 1 ચમચી એના અંદર હળદર નાખો. સાથે એના સાથે અડધો ચમચી એના અંદર તમે કાળી મરી નાખો. અડધી ચમચી એના અંદર કાળું મીઠું નાખો. કાળું મીઠું એટલે સંચર. સંચર. ઓકે. અને સાથે એના અંદર 1 લીંબુનો રસ. આ બધું ભેગું કરીને એના અંદર પાણી નાખીને 1 વાટકી જેવું થાય ને એનો ઉકાળો બનાવો. ઓકે. અને જેટલા એડલ્ટ લોકો છે એ દિવસમાં સવારે 1 વાર ઉકાળો લે, અને જે છોકરાઓ છે એને અડધી વાટકી કે એનાથી ઓછું. પાછું તમને સમજાવી દઉં છું કે 1 ચમચી સૂંઠ પાવડર, અથવા જો સારામાં સારી વસ્તુ સૂંઠ પાવડર કરતા પણ વધારે છે એ આદુ જાતે છે. કાચું આદુ હોય એને તમે 15 ગ્રામ જેવું એને પીસીને અને ઉકાળામાં નાખો. બરાબર.
એની સાથે તમે એને 1 ચમચી એના અંદર હળદર નાખી, અડધી ચમચી કાળી મરીને સંચર નાખ્યું, અને એની સાથે તમે લીંબુ નાખ્યું. સાહેબ ટેસ્ટી લાગશે, સરસ લાગશે. અને જો સવારી તમારી પાસે તુલસીના પત્તાની વ્યવસ્થા હોય તો 5-7 તુલસીના પત્તા એમાં નાખી દો. બરાબર. સાહેબ તમને લખીને આપું છું કે તમારી ઇમ્યુનિટી એટલી ભયંકર વધી જશે કે તમે કોઈ કોરોનાના પેશન્ટને હાથ પણ મેળવશો ને તોય તમને કઈ નહીં થાય. અને રાજુભાઈ ઓપનલી એક વાત કરી દઉં, હવે આપણે કોરોના સાથે ડિસેમ્બર સુધી જીવવાનું છે. ડિસેમ્બર સુધી મારી વાત સાંભળો. એટલે આનાથી ગભરાઈ નથી જીવવાનું. આને સાથે જીવવાનું છે. આ કોઈ રાક્ષસ નથી. તમે એટલું સમજી જાઓ સાહેબ, ભગવાનની એટલી કૃપા છે આપણા બધા ઉપર કે કોરોના ડેડલી ડિઝીઝ નથી. બરાબર. આજે 500 કરોડ લોકો છે. કેટલા આખા વર્લ્ડમાં? 4 મહિના થઈ ગયા. ખાલી 500 કરોડમાંથી 2.5 લાખ માણસ મર્યા છે. એટલા માણસ તો તમારા નોર્મલ ડિઝીઝના કારણે મરી જાય છે. સાચી વાત છે. જો આ 500 કરોડની અંદર તમને કહું ઓછામાં ઓછા 50 લાખ માણસો કેન્સરથી મળે છે. તો કેન્સર કરતા ખતરનાક નથી આ. બરાબર છે. અને આ ખાલી બીક છે. આ બીક કેમ છે તમને એ પણ સમજાવી દઉં. કેમ કે આની સૌથી ખરાબ પ્રવૃત્તિ શું છે આ રોગની, કે બહુ જલ્દી ફેલાય છે. ખાલી ટચ કરવાથી ફેલાય છે. બરાબર છે. એટલે લોકો બી ગયા છે. બાકી આનાથી બીવાની કઈ જરૂર નથી. આ થયા પછી પણ માણસ મરતો નથી. એ જે મરી રહ્યા છે ને તે લોકો એ બીજા કોઈ રોગના કારણે મરી રહ્યા છે. ખરેખર જે જેન્યુઇનલી કોરોનાથી મર્યા હોય ને એ તો 20% લોકો છે. બરાબર. અને એ પણ કેમ? બેદરકારીના કારણે. બેદરકારી શું કે તમને ખબર હોય કે ભાઈ તમને પહેલા સ્ટેજ ઉપર આને સરખો કરી દેવો જોઈએ, પણ તમે ના કરો એટલે લંગ્સમાં જાય. લંગ્સમાં પણ તમે અમુક દવાઓ લો તો એ સરખું થઈ જાય. એ તમે ના કરો એટલે પછી તમે એના કરતા વધારે ખરાબ પરિસ્થિતિમાં પેસો. એટલે સ્પ્રેડ થઈ જાય. એટલે આ વસ્તુ બેદરકારીનું કારણ છે ભાઈ. આના અંદર કોઈ આમને આમ મરતું જ નથી. એટલે આ વસ્તુ. અને બીજું તમને એક બહુ સિમ્પલ વસ્તુ કહું રાજુભાઈ, આ વિદેશમાં આ વસ્તુ નવી છે, આપણા દેશમાં નવી નથી. એનું કારણ કહી દઉં. વિદેશમાં છે ને સાહેબ, ત્યાં 3 સિઝન નથી હોતી. બરાબર. ત્યાં આખા વર્ષ એક જ સિઝન હોય છે. આપણા ઇન્ડિયામાં 3 સિઝન હોય છે. અને બધી જાતના બેક્ટેરિયા વાયરસ ઇન્ડિયામાં છે, બાકી વર્લ્ડમાં ક્યાંય નથી. એટલે આપણે શું થાય છે રાજુભાઈ, જયારે પણ સિઝન ચેન્જ થાય ને એટલે બધા બીમાર પડીએ. અને બીમારમાં શું થાય ખબર છે? ખાલી એક જ વસ્તુ થાય. ડોક્ટર પાસે જાઓ, શું કે વાયરલ ઇન્ફેક્શન થયું છે. હવે વાયરલ ઇન્ફેક્શન કોઈ બ્લડ રિપોર્ટમાં નથી આવતું, ક્યાંય નથી આવતું. એટલે એ ડોક્ટર શું કરે કે તમને 3 દિવસની એન્ટીબાયોટિક આપે. બરાબર. એટલે તમે સારા થઈ જાઓ. પણ તમે એ અનુભવ કરજો કે જયારે પણ તમને વાયરલ ઇન્ફેક્શન કોઈને ઘરમાં એકને થયું હોય ને તો બધાને ચોંટી જાય. ચેપ લાગે. એક કરીને બધાને થાય. એટલે ઇન્ડિયા માટે તો બહુ કોમન વસ્તુ છે યાર. અને આપણે જેટલા ઇમ્યુનિટીમાં જેટલા સ્ટ્રોંગ છે ને એટલા વર્લ્ડના કોઈ લોકો નથી. સાચી વાત છે. ખ્યાલ આવ્યો ને? અને આપણે જેટલા મસાલા ને સ્પાઇસીસ ખાઈએ છીએ ને એટલું નથી ખાતું ભાઈ. એટલે એના કારણે થાય જ નહીં. પપ્પાજી છે ને જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી પપ્પા રોજ ફટકડી વાળું પાણી ઉકાળે, એટલે પાણીમાં તપેલા ઉકાળ અને પછી ફટકડી નાખે, પછી ગાળીને પછી આખો દિવસ એ જ પાણી પીતા હતા. તમને કહું ફટકડીના જે તમને હું ફાયદા લખાઈશ ને સાહેબ, તમે કલ્પના નહીં કરી શકો. એટલી જોરદાર વસ્તુ છે આ. પણ આપણે શું છે બધું જૂનું ભૂલી ગયા છીએ. આપણે આ બધું નવું અને આ બધા ડોક્ટરો શીખવાડ કરે એટલે આપણે શીખી જઈએ છીએ. તમે આટલું કરાવડાવો ને જે તમારા ઘરમાં. મને એટલું કહેજો, હું તમને કહી દઉં, હું એક્સપર્ટ છું કોરોનામાં. કોઈને થઈ પણ ગયું હોય ને તો હું તમને દવા લખાઈશ, જે એલોપેથિક દવા. બરાબર. એનાથી તમે સરખા થઈ જશો. તમને એનું કારણ કહી દઉં રાજુભાઈ, અત્યારે અમદાવાદમાં નહીં આખા ઇન્ડિયામાં બોગસ તંત્ર ચાલી રહ્યું છે. મારા એક મિત્ર છે, એમના સનને કોરોના થયું. બહુ ખાસ મિત્ર છે. અને એને શું કર્યું કે એને થોડી ચાલાકી યુઝ કરી કે ભાઈ હાલું આપણે સિવિલ કે કોઈ હોસ્પિટલમાં એડમિટ થઈ જઈશું તો આમ જ મરી જઈશું. એટલે આ લોકો અત્યારે શું છે કે 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર હોટલમાં પણ કોરોનાના પેશન્ટને મૂક્યા. બરાબર. એટલે આમણે શું કર્યું? ચાલાકી વાપરી. એટલે ગવર્મેન્ટનું ચાલાકી કરીને એમને જે હિલ્ટન કરીને હોટલ છે અત્યારે તમને ખબર હોય. હિલ્ટન છે. તો ત્યાં એમને શું કર્યું? આ હિલ્ટન હોટલ કોરોના પેશન્ટ માટે ગવર્મેન્ટે નક્કી કરી. તો એમના છોકરાને એમને હિલ્ટનમાં મૂક્યો. બરાબર.
એની સાથે બીજા 9 કે 10 મોટા મોટા ઘરના છોકરાઓ જે લોકો હતા જેમને કોરોના થયું હતું એ લોકો હિલ્ટનમાં છે. રાજુભાઈ, તમે વિચારી નહીં શકો, આજે 10 દિવસ થઈ ગયા છોકરાને હું રોજ પૂછું છું કે તમને દવા શું આપે છે? કોઈ દવા આપતા નથી. ભગવાન ભરોસે મૂકી રાખ્યા છે. એટલે તમે વિચાર કરો કે ગવર્મેન્ટની કે મ્યુનિસિપાલિટીની શું મનોદશા છે. આપણે તો ઠીક છે, મેં એને શું કર્યું હતું, મારા ઘરેથી બધી દવાઓ આપી દીધી હતી. બરાબર છે. હાઇડ્રોક્લોરોક્વિન છે, પછી મને જે ખબર છે બધી વસ્તુ એને આપી દીધી હતી. અને અત્યારે એકદમ હિટ અને ફિટ છે એકદમ. સરસ સરસ. પણ તમે એવું ના માનતા કે તમે આ લોકો તમને લઈ જશે અને તમને સેફ કરી દે. કોઈ સેફ નહીં કરે તમને. તમારે તમારા જાતને સેફ રાખવાની છે. રાઈટ છે. બરાબર ને? એટલે આ સાચવજો ને. આ તમે અત્યારે મેં આ કેમ્ફર આપીને તમને દવા, આ તમને મેં વોટ્સઅપ પણ કરી છે. તમે તમારા મિત્ર સર્કલના અંદર પણ મૂકી દો. હોમિયોપેથીની કોઈ પણ સ્ટોરમાં કોઈ પણ ડોક્ટર બધા ખુલ્લા છે અત્યારે. સોમવાર પછી પણ ખુલ્લા છે. બધાને કહો લઈ આવે આની બોટલ. 40-50 રૂપિયાની આવે છે ખાલી. બરાબર છે. બધાને કહી દો તમારા જેટલા મિત્રો સર્કલમાં. અને આનો તાત્કાલિક આ ડોઝ લઈ લે એટલે શું છે કે એનું રેઝિસ્ટન્સ પાવર વધી જાય. એટલે 10 ગોળી 3 દિવસ દર 20 દિવસે. ઓકે, બરાબર ને? ઓકે સર. હા, આ બધી વસ્તુ જે મેં તમને કહી ને થોડું બધાને લખીને મોકલો. એટલે શું છે કે જેને કઈ ફાયદો થતો હોય ને સાહેબ એ ટ્રાય કરે. ચોક્કસ. હા, બાકી બધા મજા? ફેમિલીમાં બધા મજામાં છે. બધા મજામાં છે. સરસ. ઓકે સાહેબ. અને ઘરથી બહાર નીકળતા નહીં બહુ. ના. બરાબર ને? ઓકે સર. પણ પછી નીકળવું જ પડશે. જો મારી વાત સમજો, ના છૂટકે. જૂન પછી બધાએ નીકળવું પડશે. અને આની સાથે રહેવું પડશે, જીવવું પડશે. બરાબર છે. આની સાથે જીવવું પડશે. બરાબર છે. હા, ઓકે સાહેબ. ઓકે સાહેબ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.